જશે। ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશે। ચાલો નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ આપણે બધા જ, અને ચાલો બાબાની રજા પણ લઈ લઈએ। આપણે જઈએ છીએ અત્યારે સેન્ટરે, અને સેન્ટરે જવાનો સમય એકદમ પરફેક્ટ થઈ ગયો છે। એટલો બધો સમય અત્યારનો વેલ્યુએબલ છે કે વાત ન પૂછો। એને સમય જો આપણા હાથમાંથી જતો રહે ને, એક વખત સમય જતો રહે ને એટલે એ સમય પાછો ક્યારેય આવતો નથી। એને આપણે જોઈએ, દાખલા તરીકે અત્યારે 23 તારીખ છે ને, 23/4/2025, તો આ દિવસ ક્યારેય આવશે નહીં। આ એક દિવસ ગયો એ ગયો, તો આ એક દિવસ મારા હાથમાં છે, એને આ મારા હાથમાં છે। મારે એનો કેવી રીતે ઉપયોગ કરવો, હું કેવી રીતે આ દિવસને સારો અથવા ખરાબ બનાવી શકું, એ કોના હાથમાં છે? મારા હાથમાં છે। તો ભગવાને મને આ સરસ મજાનો સમય આપ્યો છે, એની અંદર જ મારે પુરુષાર્થ કરવાનો છે। ચાલો ત્યારે, અત્યારે ઘણી બધી વાત થઈ ગઈ, બહુ વાત કરવાનો સમય નથી આજે, કારણ કે મુરલી પૂરી થાય પછી પાછી પણ એક સેવા છે, અને હું ઘરે આવીશ 8:15 જે બોલાયેલું હતું એ પીસવાનો ટાઈમ ન મળ્યો, એટલે આવીને એ પીસવું પડશે। એટલે આવીને પણ ઘણા બધા કામ છે ને, ત્યાં આગળ સેવા પણ છે। તો ચાલો ત્યારે ફટાફટ નીકળી જઈએ। બાબાની આપણે રજા તો લઈ જ લીધી છે। ચાલો ચાલો બાબા, ચાલો ત્યારે આવીને મળશું। અત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ। ચાલો એકદમ પોઝિટિવ વાતાવરણમાંથી આવી ગયા છીએ ઘરે, અને ઘરના વાતાવરણમાં પણ કાંઈ ફરક નહોતો। અને જેવું સેન્ટરનું વાતાવરણ છે ને, હવે તો એવું જ લાગે છે ઘર પણ સેન્ટર જેવું જ વાતાવરણ બની ગયું છે। કારણ કે જુઓ, સવારના પરમાં અમૃત વેળા થતા હોય, અને પછી સરસ મજાના દિશા દીવાબત્તી કરતી હોય, અને તો ઘરની અંદર વાતાવરણ એકદમ અલગ જ હોય। તો ચાલો મારે આજે બનાવવાના હતા ઉત્તપમ। દિશા કે આજે મમ્મી તમારે નાસ્તો બનાવવાનો છે, આજે હું તમને ફળિયા વાળી દઈશ। કારણ કે કાલે જ્યારે હું ફળિયું વાળતી હતી ને, ત્યારે મને ગોઠણનો થોડોક દુખાવો થઈ ગયો હતો। તો દિશા કે મમ્મી હું વાળી નાખીશ આજે। એટલે મેં કીધું કે કાંઈ વાંધો નહીં, તો ચાલો આજે હું નાસ્તો બનાવી લઉં। તો આજે હું, દિશા અને સાક્ષી 3 જ છીએ, અને ધાનુબેન માટે તો અલગથી નાસ્તો બનશે। તો અમારા માટે આજે અમે બનાવીએ છીએ ઉત્તપમ, કારણ કે બધું જ સબ્જી, બધું જ એકદમ ફ્રેશ શાકભાજી પડ્યું છે, અને રવો પણ છે। તો ચાલો આજે સરસ મજાનું એવું શાકભાજી સરસ બધું નાખી અને આજ સરસ મજાના ઉત્તપમ બનાવી લઈએ। અને તો ચાલો સરસ એવી કડક મીઠી પહેલાં એક બાજુ ચા મૂકી દઈએ, કારણ કે સાક્ષીને હમણાં જ જવાનો સમય થઈ જશે। કારણ કે હું આવી તો ઘણો બધો સમય થઈ ગયો હતો ત્યાં આગળ, કારણ કે મુરલી ક્લાસની સેવા હતી। તો એ મુરલી ક્લાસની સેવા કરીને પછી હું અહીંયા 8 વાગ્યા પછી પહોંચી, એટલે મોડું થઈ ગયું છે। તો હમણાં જ સાક્ષી આવી જશે। તો ચાલો સરસ મજાની પહેલાં તો ચા મૂકી દઉં, અને પછી ગરમા ગરમ હું ઉત્તપમ બનાવતી જઈશ, એમ બંને છોકરીઓ જમતી જશે, નાસ્તો કરતી જશે। ચાલો મસ્ત એવું રફલી ચોપ કરી નાખ્યું હતું આપણે શાકભાજી બધું જ, એને એમાં નાખી દીધું છે મેં સરસ મજાના ટમેટાં, 2 થી 3 ટમેટાં નાખ્યા છે, મરચી નાખી છે, અને મરચાં પણ નાખ્યા છે મોળા, અને સજી બધી કોથમીર નાખી દીધી છે। અને આપણે ચાલો એકદમ ફાઇન ચોપ કરી લેશો, એને એકદમ ગ્રેવી પણ નથી કરવાની, અને એકદમ આખા ભાંગું પણ નથી રાખવાનું, એને એકદમ ઝીણા ઝીણા કટકા થઈ જાય ને, બસ જો આ વાત તે એને। કારણ કે છે ને, બહુ મોટા મોટા હોય ને તો આપણે વ્યવસ્થિત રીતે આમ બનાવી ન શકીએ એને। તો આવી રીતે અંદર નાખી દીધું હોય ને તો ખીરાની અંદર એકદમ બધું ભળી જાય એને। તો ચાલો ઉપરથી પણ આમ ભભરાવીને પણ કરી શકાય આવી રીતે, પણ આવી રીતે બહુ મસ્ત થાય છે। મેં એક વખત બનાવ્યા હતા ને તો મને બહુ જ ગમ્યા, એટલે હવેથી તો હું ઉત્તપમ આવી જ રીતે બનાવું છું, ચાહે રવાના કે ચાહે ચોખા દાળના એને। ચાલો આપણી કડક મીઠી ચા બની ગઈ છે, આપણે એને ગાળી અને એક બાજુ મૂકી દઈએ। તો ચાલો હમણાં જ તે હું ગરમા ગરમ બનાવવા લાગો, અને ચાલો આપણે ખીરાની અંદર નાખી દઈએ બધું જ સબ્જી જેટલી હતી એટલી બધી જ શાકભાજી નાખી દઈએ, અને હમણાં ફટાફટ બનાવી લઈએ, અને દિશાને અને સાક્ષીને જમવા બેસાડી દઈએ। તો આની અંદર તો કાંઈ બહુ મોટા મસાલા હોય નહીં, ખાલી ને ખાલી એક નમક નાખ્યું છે, અને હમણાં જ થોડોક મસ્તો ઈનો નાખી દેશું, બસ બીજું તો કાંઈ હોય નહીં। દહીં અંદર નાખ્યું છે, એટલે બહુ જ કાંઈ ફેંટવાની, બહુ સોડા નાખવાની કેવી કાંઈ જરૂર નથી। ઝાઝું બધું ફેંટીએ ને એટલે ઓટોમેટિક એની અંદર આથો આવી જ જાય એને। આને બહુ રાખવાની પણ જરૂર નથી એને, રવાની અંદર કોઈ વસ્તુ બહુ રાખવાની જરૂર ન હોય, ચોખા હોય તો રાખવું પડે હે ને। તો ચાલો સરસ મજાનો વઘાર કરી નાખીએ, સહેજ મસ્તો તેલની અંદર રાઈ, જીરું અને હિંગ અને
લીમડાના પાન નાખી દઈએ ને, એકદમ મસ્ત એવી સુગંધ આવે. અને ચાલો ઈનો નાખી દઈએ ને, એકદમ ફેટી લઈએ એટલે બધો જ જે વઘાર છે ને એ બધો જ એની અંદર ભળી જશે. અને ચાલો હવે ધીમે ધીમે આપણે ઉત્તપમ બનાવવાની શરૂઆત કરી દઈએ. અને હું મારી 2 છોકરીઓને આજ નાસ્તો કરવા બેસાડી દઉં અને હું પણ છેલ્લે બેસી જઈશ. ચાલો આજે ગરમા ગરમ નાસ્તો હું કરાવડાવું. અને કાયમ દિશા કરાવે છે, આજે હું કરાવીશ ને. તો સરસ મજાની તમારા બધાની કમેન્ટ આવે છે, મને વાંચીને એટલી મજા આવે છે ને હમણાંથી. તો એક સરસ મજાની કમેન્ટ એવી હતી કે આંટી તમારો વ્લોગ રોજ જોઉં છું અને હું પણ તમારી જેમ જ ઘરમાં રહું છું અને ખૂબ જ સારો અનુભવ કરું છું. એટલે બેનનો કહેવાનો મતલબ એમ છે કે હું તમારી જેમ જ બધા જ કાર્ય કરું છું અને ઘરની અંદર સારો અનુભવ કરું છું એમ. તો મારા ઘરની અંદર પણ આનંદ છવાઈ ગયો છે. તો બહુ મજા આવી મને તમારી કમેન્ટ સાંભળીને, ખૂબ જ આનંદ થયો કે મારો વ્લોગ જોઈને કાંઈક તો પ્રેરણા મળે છે, લોકો આ વ્લોગ જોઈને કાંઈક શીખ લે છે મારી અંદરથી. જોકે જેમ તમે કામ કરો છો એવી જ રીતે અમે કામ કરીએ છીએ, પરંતુ એકદમ એક્ટિવિટીથી કામ કરીએ ને તો આપણે પણ ખુશ રહીએ અને આપણી અંદર શક્તિ પણ ભરાયેલી રહે અને આપણા ઘરના પરિવાર તો ખુશ જ રહે. ચાલો, સાક્ષીબેને સરસ મજાનો રિવ્યૂ આપ્યો છે કે મમ્મી બહુ જ સરસ મજાનું બન્યું છે. તો ચાલો હવે સાક્ષી આવશે છેક 2:30 વાગે. અને ચાલો હવે હું અને દિશા 2 જ બાકી રહ્યા છીએ. હમણાં થોડીક વારમાં અમે પણ બેસી જશું. એક બીજી સરસ મજાની કમેન્ટ એ પણ આવી કે કાલ સથવારાની વાત કરતી હતી ને કે કમલેશ ગયા પછી હું એકલી પડી ગઈ હતી. હા, હું બાબાને હંમેશા સાથે રાખું છું અને બાબાની સાથે બધી જ વાતો કરું છું, પણ છતાં પણ હે ને કે જે કાંઈ આપણે વાતો કરવી હોય મોઢેથી બોલીને તો એના માટે સથવારો જોઈએ. તો એક સરસ મજાની કમેન્ટ એ પણ આવી હતી કે સ્મિતાબેન અમને પણ યુટ્યુબથી તમારા જેવા સરસ મજાના બેનનો સથવારો મળી ગયો છે. મને ખૂબ આનંદ થયો કે તમે મારા જીવનમાં તમારા લોકોની ખૂબ જ કિંમત છે. અને તો સરસ મજાની કમેન્ટ સાંભળીને મને તો એટલી મજા આવે ને. ચાલો હું અને દિશા હવે બેસી જઈએ નાસ્તો કરવા. સરસ મજાના ઉત્તપમ બની ગયા છે અને ખબર જ ન પડે કે રવાના છે કે ચોખા દાળના છે. અને ચાલો દિશાબેન કે હવે મમ્મી તમે તમારા વિડીયોનું એડિટિંગ કરવું હોય તો કરજો, હું અત્યારે બધું જ કામ કરી લઈશ ને. હવે વાસણ અને પ્લેટફોર્મ 2 રહ્યા છે, બાકી તો બધું જ થઈ ગયું છે. દિશાબેને પહેલાં જ તે બહારના ફળિયાને આ તે બધું કરી નાખ્યું છે. હવે બસ આટલું કરી નાખશે અને ત્યાં સુધીમાં ચાલો હું વિડીયોનું એડિટિંગ કરી લઉં. અને એક સરસ મજાની કમેન્ટ એવી પણ આવી હતી કે અમે રોજ મુરલી ક્લાસમાં જઈએ છીએ અને અમારા ઘરે પણ તમારા જેવો બાબાનો કમરો છે. મને સાંભળીને ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો કે મારા આત્મા ભાઈઓ હે ને બીકે પરિવાર પણ મારો વ્લોગ જુએ છે અને એને પણ ખૂબ મજા આવે છે. એક સરસ મજાની કમેન્ટ એ પણ હતી કે ઘર ગૃહસ્થીમાં રહીને પણ તમે બાબાનો કમરો સેન્ટર જેવો બનાવ્યો છે. હા, એ હું કોશિશ કરી છે. પહેલાં અમે બધું ભેગું જ હતું એને, કારણ કે 2 છોકરા નીચે રહેતા હતા અને ઉપર અગાસી જ હતી ને. તો હવે દિવસથી ઉપર 2 રૂમ બનાવ્યા છે, નહીં તો બધું નીચે હતું. છતાં પણ અમારું કિચન એટલું બધું મોટું છે ને તો કિચનની અંદર થોડુંક પાર્ટીશન કરી અને ત્યાં અમે બાબાનો કમરો બનાવ્યો હતો. પણ હા, અમે બાબાનો કમરો પહેલેથી જ અલગ જ રાખ્યો છે ને. એક સરસ મજાની કમેન્ટ એ પણ હતી કે બેન મારી બેબી નાની એવી છે, 1 વર્ષની છે, તો શું હું એને મૂકીને સેન્ટરે તો જઈ ન શકું, તો શું ઘરે કરી શકું બાબાની મુરલી કે જે કાંઈ કરવાનું હોય એ ઘરે કરી શકું? તો હા, જરૂર કરી શકીએ. જો સરસ મજાના દાળ અને ચોખા બધું પલળી ગયું છે, રાત્રે ભૂલાઈ ગયું હતું. ચાલો અત્યારે આપણે એને પીસી લઈએ. પણ સૌથી પહેલાં આપણે કરી લઈએ એ લાલ ચોળીનું શાક બનાવવાનું છે. અત્યારે દાળ જેવું જ તે હે ને, જેવી રીતે આપણે મગ કેમ બનાવીએ એવી જ રીતે લાલ ચોળીનું શાક બનાવવાનું છે, રસાવાળું. તો ચાલો એને અત્યારે પલાળી દઈએ. તો મેં ગરમ પાણી મૂકી દીધું છે અને 3-4 પાણીએ ધોઈ અને ચોળીને પલાળી લઈએ. અને ચોળીને થોડીક વાર માટે આપણે મૂકી દઈશું એક બાજુ. તો એ પલળશે ત્યાં સુધીમાં ચાલો આપણે, હું જે તમને કમેન્ટની વાત કરતી હતી કે એક બેને કીધું કે મારી 1 વર્ષની બેબી છે, તો એના માટે થઈને આપણે એમ કહી શકાય કે હા, તમે ઘરે રહીને પણ કરી શકો છો. અને મોબાઈલ એવી વસ્તુ છે કે જે સારું પણ કામ કરે છે અને ખરાબ પણ કામ કરે છે. તો જ્યાં સુધી આપણે સારો ઉપયોગ કરીએ છીએ ને ત્યાં સુધી આપણા જીવનની અંદર ઘણું બધું કામ લાગે છે. તો એનો સૌથી મોટો તો ઉપયોગ એ છે કે તમે મોબાઈલની અંદર સર્ચ કરજો કે BK 7 days કોર્સ.
એ સર્ચ કરશો ને એટલે ઓટોમેટિક 7 દિવસના કોર્સનો તમને સામે આવી જશે અને એમાંથી તમે કોઈ પણ એક કોર્સ કરી લેજો. 7 દિવસનું હોય છે. રોજ 1-1 કલાક તમે રોજ સાંભળજો અને એ સાંભળશો ને પછી જ તમને મુરલીને મંથન કરવાનું ખબર પડશે. એમ કે કઈ રીતે મુરલીને સાંભળવી, કેવી રીતે સાંભળવી એ ખબર પડશે. સીધી તમે મુરલી સાંભળશો ને તો તમને કાંઈ ખબર પડશે નહીં. એટલા માટે થઈને મારું તો એવું જ સજેશન છે કે સૌથી પહેલાં તમે 7 days કોર્સ કરી લ્યો. ભલે મોબાઈલમાં કરો પણ જરૂર કરી લ્યો. અને જો તમારા આજુબાજુ ક્યાંય સેન્ટર હોય ને તમને મેળ જ્યારે પણ પડતો હોય ત્યારે તમે ત્યાં આગળ કરી લેજો. પણ જો અત્યારે તમારી ઈચ્છા હોય તો તમે મોબાઈલની અંદર તમે કરી શકો છો હેને. અને પછી રોજની મુરલી આવતી જ હોય, એમાં તમે સર્ચ કરશો આજ કી મુરલી, બીકે આજ કી મુરલી, તો એ આવી જ જશે હેને. ઘણી બધી આવશે, એમાંથી તમને જે ગમે એ તમે પસંદ કરી શકો છો એને. તો ચાલો, સરસ મજાનું જે આપણે પીસ્યું હતું ને એને મૂકી દીધું મેં તડકામાં કારણ કે તડકો અત્યારે એટલો ભયંકર છે ને, ભલભલા અત્યારે શેકાઈ જાય એવું થઈ ગયું છે. તો આ ખીરુંનો મસ્ત એવો આથો આવી જશે. 2 કલાક આપણે રાખવાનું છે. 10 વાગ્યે મૂક્યું છે અને 12 વાગે આપણે લઈ લેવાનું છે. ચાલો, ધાનુબેનની સાથે થોડીક વાર માટે રમી લઈએ, કારણ કે ધાનુબેન છે ને એની સાથે રમવું ખૂબ જરૂરી છે. અને બાળક છે ને, બાળકની ભાષા અત્યારે સમજવી ખૂબ જરૂરી છે. કારણ કે બાળકની ભાષા જો અત્યારે આપણે ન સમજીએ ને તો અત્યારથી એના મનની અંદર એવી ફિલિંગ આવી જાય કે મારું કોઈ સાંભળતું જ નથી. અને જો એક વખત બાળકના મનની અંદર એવી ફિલિંગ આવી જાય ને તો પછી એ મોટો થાય ને તો એ ફિલિંગ એના મનમાંથી ક્યાંય જાય નહીં. એટલા માટે આ અત્યારે એનો પાયો છે. તો અત્યારે જ આપણે એને સારા અને વ્યવસ્થિત સંસ્કાર સિંચવાના છે. એને એવું લાગવું જોઈએ કે મારી સાથે મારો આખો પરિવાર છે. તો ચાલો આપણે ઢોકળાની તૈયારી કરી લઈએ. અત્યારે વાગી ગયા છે 12 અને હું હમણાં જ આથો લઈ આવી છું તડકામાંથી નીચે. તો ચાલો, મસ્ત એવો આથો આવી ગયો છે. મેં સાઈડની અંદર પાલક અને દૂધીને ખમણી લીધી છે અને પાલકને એકદમ મસ્ત એવી ધોઈ કાઢવી અને સમારી લીધી છે. ચાલો, ધાનુબેન પણ આવી ગયા અને એને પણ રસોઈ કરવાનું એટલું બધું મન થાય ને, આપણે જે કરતા હોય ને એ જ એને કરવું હોય. એટલે દિશા એને ત્યાં આગળ ટીવી ચાલુ કરી દીધું અને હવે ત્યાં આગળ થોડીક વાર માટે રમશે. અને દિશા પણ હવે ફ્રી થઈ ગઈ છે તો એની સાથે થોડીક વાર રહેશે. તો ચાલો, આપણે તૈયારી કરી લઈએ ઢોકળાની. અત્યારે ખાલી ને ખાલી ઢોકળા જ બનાવવાના છે. ચાલો, સરસ મજાની પાલક, દૂધી, મરચી, ઝાઝી બધી કોથમીર, મીઠું, હળદર અને થોડોક મસ્ત ઈનો નાખી અને આપણે ચાલો બધું સરસ મજાનું ફેટી લઈએ. અને અત્યારે ઢોકળા કરશો ને એ રાત સુધી ચાલશે. એને એવું નથી કે ખાલી બપોરના જ છે એને, કારણ કે અમે અત્યારે 3 લેડીઝ જ છીએ એટલે અમારા માટે તો એને ચાલે. આપણે ઘરમાં રહેવાનું હોય ને, અમારી 2 છોકરીઓને પણ ઢોકળા બહુ ભાવે અને મને પણ ભાવે. એટલે રાત્રે ચા બનાવી લેશું અને અત્યારે ચાલો ઢોકળા. અને શીંગ તેલ હું અલગથી રાખું છું. અમે વાપરીએ છીએ સનફ્લાવર તેલ, પણ 1 લીટર રાખું ખીચડી કે આવી રીતે ઢોકળા કે અડદની દાળ ને એવું કરવું હોય ને તો શીંગ તેલ યાદ આવી જાય હે ને. પણ અત્યારે આટલી બધી બીમારીઓ હોય ને, જો મને તે તકલીફો હોય, દિશાને પણ હોય, એટલે અમે વાપરીએ છીએ તો સનફ્લાવર ઓઇલ જ તે. તો ચાલો, સરસ મજાનું નીચે તેલ થાળીમાં લગાવી અને ચાલો થાળી પર થાળી આપણે ઉતારવા લાગીએ. એને આટલું જે આખ્યું છે ને એમાંથી લગભગ 4 થાળી ઉતારવાની છે હે ને. તો ઉપર આપણે ભભરાવી દઈએ સરસ મજાની ચટણી અને કોથમીર. અંદર ઘણું બધું સબ્જી છે એટલે ન ભભરાવીએ તો પણ ચાલે, પરંતુ કહેવત છે ને, આંખને ગમે ને એ જ પેટને ગમે એને. ચાલો, નીચે મૂકી દીધું છે એક સરસ મજાનું કાપેલું લીંબુ, જે નીચવાતા ને આપણા હમણાં જ આપણે આથામાં નાખવા માટે થઈને. તો એ જે છોતરા વધ્યા હતા ને એ બધા જ મેં પાણીમાં નાખી દીધા, કારણ કે નીચે જે સ્ટીલ છે ને એ ખરાબ ન થઈ જાય, એને ઘસાઈ ન જાય, એની દાજ બેસી ન જાય પાણીની. એટલા માટે થઈને એક સરસ મજાની ટિપ્સ છે કે લીંબુના છોતરા આપણે અંદર નાખી દઈએ ને તો સ્ટીલ એકદમ ચમકદાર જ રહેશે. તો ચાલો, ઉપરથી કોથમીર ભભરાવી અને મેં 2 ડીશ મૂકી દીધી છે અંદર, હમણાં જે તૈયાર થઈ જશે. ચાલો, ચટણી બનાવવાની છે તો એના માટે મેં શિંગદાણા તૈયાર કરી લઈએ. એ શિંગદાણા હું તૈયાર તો આમ તો કહો ને કે જ્યારે આપણે ડબ્બામાં મૂકીએ ને ત્યારે આમ થોડા તો શેકી જ લીધા હોય, કારણ કે થોડાક ઝાઝા આપણે શિંગદાણા રાખીએ ને તો શેકેલા હોય ને તો અંદર ક્યારેય જીવાત ન પડે અથવા તો એની વાસ ફેર ન થઈ જાય.
તો ચાલો શિંગદાણા શેકીને મેં એક બાજુ મૂકી દીધા છે. તો સાથે સાથે આપણે ચોળીનું શાક જે બનાવવાનું છે એના માટે તૈયારી કરી લઈએ. તો સરસ મજાના ટમેટાં સુધારી લીધા છે, મરચી છે અને લીમડો છે. રાઈ જીરુંમાં વઘાર કરી અને આપણે બધા જ શાકભાજી અંદર નાખી દીધા છે અને ઉપરથી નાખી દીધું છે મીઠું અને હળદર. અને આપણી જે ચોળી છે એ બાફવાનું જે પાણી હતું એ સહિત જ આપણે અંદર નાખી દઈશું અને સરસ મજાની આપણી ચોળી તૈયાર. અને જો આ સરસ મજાનો એક કોમ્બિનેશન છે ઢોકળા, ખાટિયા ઢોકળા અને ચોળી. એને તમે જરૂર કરજો. જો કરતા હોય તમે ઘરે ઢોકળા તો જરૂર આ કોમ્બિનેશન કરજો. મારા જ્યારે સાસુ હતા ને ત્યારે આ કોમ્બિનેશન કરતા. અમે બપોરે જ્યારે ઢોકળા બનાવતા ને ત્યારે અમે આ ચોળી જ બનાવતા, અથવા તો ક્યારેક કઢી બનાવતા હોય તો ચોળી બનાવતા હોય. ચાલો ધાનું માટે અલગથી કાઢી લીધું છે અને હવે ઉપરથી સહેજ મસ્તી ચટણી નાખી દીધી છે, લીંબુ નાખી દીધું અને કોથમીર. આપણી ચોળી એકદમ તૈયાર છે. તો ચાલો એને એક બાજુ મૂકી દઈશું અને આપણે ઢોકળાની થાળી ફરી વખત કરી લઈશું. હે ને, તો આટલા ખીરામાંથી 4 થાળી બની છે. તો આટલા ઢોકળા રાતે પણ થઈ જશે. હે ને, તમારા ઘરમાં ઢોકળા કેટલા ભાવે એ તમે પણ કમેન્ટમાં જરૂર કહેજો. અમે તો જ્યારે ઢોકળા બનાવીએ ને ત્યારે 2 સમય ચાલે ને એટલા જ ઢોકળા બનાવીએ, એટલે 2 સમય આરામથી ખાઈ શકાય ને. અત્યારે જો એમને એમ ખાશું, અત્યારે વઘારશું નહીં અને રાત્રે એકદમ ઝીણા ઝીણા પીસ કરી આના 1 બટકાના 4 પીસ કરી અને એને એકદમ ઝજી બધી રાઈ અને જીરું અને મરચી, લીમડો મૂકી અને એને વઘારી લેશું અને નીચે દાજ બેસે ને એવા વઘારશું. તો એ પણ રાતનું પણ બની જાય ને. ચાલો સાથે સાથે ચટણી પણ બનાવી લઈએ. તો હું ઢોકળાની થાળી ઉતારતી હતી ને તો દિશા કે મમ્મી હું લાવો ને ચટણી બનાવી દઉં તમને. તો મેં કીધું ચાલ તું ફ્રી હો તો બનાવી દે. તો દિશાબેન ચટણી બનાવે છે. એની અંદર એણે નાખ્યું છે મરચાં, મરચી, કોથમીર ઝાઝી બધી અને ખાંડ, મીઠું, લીંબુ અને જીરું અને શિંગદાણા છે હમણાં આપણે શેક્યા હતા એ, અને ઝાઝી બધી કોથમીર અને સહેજ મસ્તું પાણી નાખ્યું છે. ચાલો પીસી લીધું. થોડું થોડું અંદર નાખતા છે કારણ કે જે ચટણીનું ઝાર છે એ નાનું છે, બધું જ એકી સાથે ન આવે એટલે થોડું થોડું પીસતા જઈએ એને. અને જો એકદમ ગ્રીન કલર થઈ ગયો છે, પણ હમણાં શિંગદાણા નાખશું એટલે જેવો આપણે જોઈએ છે એવો જ કલર આપણને મળી જશે ને. તો ચાલો સરસ મજાની ચટણી આપણી તૈયાર છે. અને જે આપણા ન્યૂ ડબ્બા આવ્યા છે ને એમાંથી એક ડબ્બો ખાલી થઈ ગયો છે હમણાં. તો ચાલો એ ડબ્બાની અંદર આપણે ભરી લઈએ ચટણી. અને આ ચટણી તો એકી સાથે તો કાંઈ ખાઈ ન શકાય, એટલે સ્ટોર કરવા માટે ફ્રીજમાં પણ મૂકવો હોય આ ડબ્બો તો પણ ચાલે. હે ને, તો ચાલો સરસ મજાની ચટણી તૈયાર છે. હમણાં જ સાક્ષી આવી જશે, હવે સમય થઈ ગયો છે એને પણ આવવાનો. તો ચાલો સૌથી પહેલાં તો હું ઢોકળા થશે એટલે તરત જ બાબાને થાળી ધરાવી દઈશ. અને 2 થાળી પહેલાં થઈ ગઈ અને આ 2 થાળી જો અત્યારે ઉતરી ગઈ છે ને. એકદમ સરસ મજાના ઢોકળા ઇન્સ્ટન્ટ કરવા હોય તો પણ થઈ ગયા. એને મને એમ હતું કે સવારે પીસ્યું તો અત્યારે થશે નહીં, પણ થઈ ગયા જરૂર. હે ને, તો આવી રીતે કરી શકાય છે. અને આજની મુરલીની પોઈન્ટ હું તમને કહી દઉં કે આજે સરસ મજાનો એક સ્લોગન છે કે વ્યર્થ કો ફૂલ સ્ટોપ દો ઓર શુભ ભાવના કા સ્ટોક ફૂલ કરો. એને વ્યર્થને આપણે દૂર કરીએ. આપણા મનની અંદર એટલી બધી વ્યર્થ વાતો છે ને, આણે આમ કર્યું, આણે આમ કર્યું, એણે મને આમ કીધું. હે ને, એટલી બધી વ્યર્થ વાતો છે ને જે 2-3 વર્ષ પહેલાં પણ આપણને કોઈ કે કાંઈક કીધું હશે ને તો એને હજી પણ આપણે યાદ રાખીને વાગોળીએ છીએ. તો હવે એ દૂર કરવાની જરૂર છે. ચાલો સૌથી પહેલાં આપણે બાબાને ભોગ ધરાવી દઈએ. ખૂબ દિલથી અને પ્રેમથી બાબાને ભોગ સ્વીકારાવીએ. અને ત્યાર પછી સાક્ષી આવી ગઈ હતી તો અમે બધા જ ચાલો જમવા બેસી ગયા છીએ. સરસ મજાની થાળી તૈયાર છે. જો ચોળી એટલી મસ્ત બની છે ને આજે તો ચાલો આપણે વ્યર્થને દૂર કરી અને શુભ ભાવના અને શુભ કામનાનો સ્ટોક વધારશું. એને તો ચાલો સરસ મજાની થાળી તૈયાર છે, આપણી રસોઈ તૈયાર છે. તો અત્યાર સુધીનો મેં વ્લોગ ઉતાર્યો છે. તો ચાલો તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ એ જરૂર કહેજો. અને તમે શું રસોઈ બનાવી છે એ પણ મને જરૂર કમેન્ટની અંદર કહેજો. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને જોતાં કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. અત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.